કેમ છે મિત્રો? મજામાં થશો તો માયા આહીને કંઈ માફી માગી લે ટૂંક સમયની અંદર, નકર આ બધા ગરીબો તને ચેડે ભાઈ પડી જશે ને. જો અમારા જેવા ઝૂંપડીવાળા અમે આ બધા કંટ્રોલનું ઘઉં ખાઈએ. જો આ બધા ઘઉં ખાતા હોય અમે. જો આ અમારે જે આવે ને ભંડારના ઘઉં નહીં આવતા પેલા, એ બધા ખાઈએ. અને મોબાઈલ પણ એવો રાખીએ. જો મોબાઈલનું રિઝલ્ટ જોજો. પહેલાં કેવું હતું ને આપણને કેવું છે બરાબર, પણ સુધારતા પણ આવડે અમને. મોબાઈલનું રિઝલ્ટ હાઈફાઈ બનાવતો પણ આવડે અમને. હો, એ જ રીતે તને માફી મંગાવડાવશું અમે. માયા ભાઈ આહિર તમને ચોખ્ખા શબ્દ મને અંદર કહી દે છે. તમારે ડાયરેક્ટ કરવા હોય તો કરો, ના કરવા હોય તો નહીં, પણ સ્ટેજ પર આવીને ગરીબ લોકોને હેરાન ના કરતા. તમારા ગરીબ લોકો એ જ તમને આગળ લાવ્યા છે. અને આ કહેવતમાં કહ્યું છે કે પારા ઉંદર પોક કાપે. ખબર છે ને? ખબર હોય તો નકર હું તો જો હાવ ગરીબ એટલે હાવ ઠોચ જેવો છું. અરે રૂપિયો ઘઉં લાવવાના નહીં, એ તો સારું છે. કંટ્રોલમાં અમારા નોમો ભરેલો હોય 10, એટલે 20 કિલો ઘઉં આવે, 5 કિલો બાજરી આવે, 3 કિલો દાળ આવે, કે મોરસ આવે, કેરીસીન પાહું એમાં તમે બંધ થઈ ગયું. તો છતાં તમે એમ કહો કે ટેક્સ તમારા બાપાએ ભરેલો, શું ભરેલું, આન તેન તમે ઘણું બધું કહી બેઠા બરાબર. અને તમે આંદોલન કરવાના છો, કર્યું ખરું, પણ આવ્યા 200 જણા પણ નહીં આવ્યા. તમારા આંદોલનની અંદર માયાભાઈ આહિર 200 જણા પણ નથી આવ્યા. કેમ નહીં આવ્યા? કે પહેલાં તમે કોઈ બી તમારું કામ હોય ત્યારે ગરીબો બધા ડાયરાની અંદર આવતેલા. ભલે અમે 100 રૂપિયા કમાયા, પણ 70 રૂપિયા તમને અમે આપેલા. કેમ કે ઉડાડેલા અમે પૈસા તમારા પર. એનો તમે ટેક્સ ભર્યો, અને તમે આજ લગીને કશું ટેક્સ જ નહીં ભર્યો. મને લાગે છે કે તમે સાચું બોલ્યા કે ટેક્સ કોઈ ભરતા નહીં, પણ તમારો ઈરાદામાં તમારી એવું કહેતા કે ટેક્સ અમે ભરતા નથી એમ કહ્યું હોત તો બધી પબ્લિક રાજી થઈ જાય એમ. માયાભાઈ આહીરનો મુદ્દો તો એક પર રહ્યો, ગોલી મારો. પણ એમના દીકરા અંબાજી મંદિરની અંદર વિડીયો શૂટિંગ કર્યો. અને અંબાજી મંદિરના ટ્રસ્ટને પણ હું કહું છું, ટ્રસ્ટ હોય તો પા માયાભાઈ જો મારા પર હોય વિરોધ થઈ જશે. એટલે જે કોઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ છે. ટ્રસ્ટ બોલી એના શબ્દનો ભૂલ થઈ ગઈ છે, માફ કરી લેજો. મારામાં વિડીયોમાં હું કાપું નહીં વિડીયો, કે કારણ કે મને એડિટિંગ કરતો નહીં આવડતું બરાબર. ટ્રસ્ટ એટલે માયાભાઈ હોય, ટ્રસ્ટ વિશે તો ઘણું બધું કૌભાંડ થયું એની અંદર. પણ આપણે શું કહીએ, એ બધા કાર્ય કરતા હોય માણસો, એમને સિક્યુરિટી પણ હશે, SRP વાળા પણ હોય છે બરાબર. અંબાજી મંદિરની અંદર હું એક વખત ગયેલો, નાનો હતો ત્યારે, 8 વર્ષનો હતો. મને અત્યારે કેટલી સુવિધા છે ખબર નથી. પરંતુ માયાભાઈનો આહીરના દીકરા ગયા ત્યારે શૂટિંગ કરવામાં આવ્યું. તો અમે નોર્મલ પબ્લિક હોય કે ગરીબ પબ્લિક હોય, એને શૂટિંગ કેમ નહીં કરવામાં આવવા દેતું? તો શું એમનું મંદિર થઈ ગયું છે? ત્યાં આગળ કાયદા કાનૂન બધાના માટે એક જ હોવો જરૂરી છે બરાબર. તો દેશ ગુલામ નથી, આઝાદ થયેલો હોય. તમે પાછા ગુલામ કરવા ફરો છો બરાબર છે? બોલો, વાત સાચી કે ખોટી? એક કોલ આવી રહ્યો છે, નાબૂદ કરી દીધો કોલને, વાંધો નહીં. પણ વિડીયો પૂરો જોજો. 10 બહાટી બોલાડવાની છે. આ બધા ભૂડ ભક્તોની લીલા કળિયુગ. આ કળિયુગ મિત્રો, જે મેં વાત કરી ને આગળ, એ જ વાત આગળ તમને મળવા મળશે. પણ માયાભાઈ આહિરમાં માફી માગી લીધી. એ વાત ભૂલવાની. પણ માયાભાઈ કાચો પાચો નહીં યાર, કાચો પોચો નહીં બરાબર છે. આ તો કાચો પોચો નથી. ખાઈને પાટે પેલું બરાડી છે આમ. મોરે પણ સાચું કહે છે. હા ભાઈ, હા. ધબધપાની બાબાટી વિડીયોની અંદર ના બોલે. તમે મને કહેજો ગા ગાંઠીને બાબાટી બોલાવી દઈએ આપણે. ગાળો કે કિશન રાજચંદ્રને જેને બોલવા બેહા ને, ભાષણ કરવા બેહા ને, તો ડાયરેક્ટ કરતો તો હું ભાષણ વધારે કરું છું. આ મારું ઝૂંપડું છે ને, અનાજ કહું છું. કઈનું ખબર છે? કંટ્રોલનું. એટલે આવી બુદ્ધિ આવી અમને. અને એવા ગોઠિયા ખાતેલા તારે એ તો આપણા પૈસા લઈ લઈને બે ગયા ગાડીઓ એ હતા.
અને કાયદા કાનૂનનો ભોન ના પડ્યું એમને, બરાબર છે. કાયદા ઓળંકી નાખે મોટો માણસ, કે આપણે કે ચલો ભાઈ ઝઘડો બગડો કરતા હોય, ગાર બાર બોલતા હોય, જે કંઈ બોલતા હોય કોક જોડે, પણ આપણે કાયદા કાનૂનને નહીં ઓળંગતા. કેમ કે આપણે સરકારને માઠી અસર ના પડે એ રીતે વિડીયો પણ બનાવવાનો છે મિત્રો, બ્લોગ પણ એ રીતે બનાવવાનો છે. કેમ છે મિત્રો? મજામાં કિશન રાજપૂતના આજે લાઈવની અંદર જોડાઈ ગયા છે, આમ છે ત્યાં કચા પચા આપણે કંઈ પૂરું કરતા હોય. અને જ્યારે એવા ડાયરેક્ટ કેમ કે એમના બાપ દાદા જેને ટેક્સ ભરતા નહીં, કંટ્રોલના ઘઉં ખાવાવાળા, ભાઈ હું કંટ્રોલના ઘઉં ખાવાવાળો નહીં, ગૌશાળાનું મેદાન જોયું, જોઈ લે બધા બધું પાછળ દેખાય એ ગૌશાળાનું મારું મેદાન છે. આખું ગૌશાળા એમાં 1,45,00,000ની ગૌશાળા બનાવવા જઈ રહ્યું છું. 1 રૂપિયો પણ નથી લેવો, પણ એન્ટ્રી મરાવડાવીશું, માયાભાઈ આહીને બોલાવીશું કે આવો ભાઈ, આ કંટ્રોલના ઘઉં ખાવાવાળા એવું કામ કરે છે એમ. અને 2017ની અંદર તમે જે પેમેન્ટ લીધું ને એ પૈસાનો કોઈ હિસાબ જ નહીં, કોઈ ગરીબોને તમે બેચા નથી હોય. હું મારી ગેરંટી તમને આપું, 120%થી મળીને તો 200% તમે કહેતા હોય તો વાત સાચી. જુઓ કેટલું કામ થઈ ગયું છે, 55 લાખનું કામ કરી ગયું. આ લેવલમાં હતું, બધું જ ધણી લઈ ગયા. 3 જેસીબી ચાલુ હોય. તમારા જૂના વિડીયો તમે જોતા હોય તો બરાબર હે, વિડીયોમાં બનાવી દેજો. મજા કરાવું મા ભાઈ આહીને કાંઈ મોરો ઠોકવાના છીએ આવે, બરાબર. મજા કરાવજો. આજે જો બ્લોકની અંદર આપણી ઓફિસ બની રહી છે, તમને ઓફિસ મારી બતાડું. તો મિત્રો આ મારી યુટ્યુબની ઓફિસ બનાવું છું હું, 1 કરોડ રૂપિયા ખર્ચે. એમ કહું તો ચાલશે? સાચું તમે નહીં માનો, પણ આ ફીમાં ઓફિસ પણ નથી. ઓફિસ એટલા માટે આ કાગળ બાગળ ઢોકવાનું તો બાકી છે, પણ રૂપિયા જ નથી. શું કરવાના બોલો? કેવું જોરદાર બને છે ને રહેવાનું, વિડીયો શૂટિંગ કરવાનો, લોકેશન જોરદાર તમને લઈ. એમેઝોનની પેટા મંદિર છે, સવારે ઉઠીને દર્શન પણ કરશો. આ બધું કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં વૃક્ષો છે, તમે જોઈ શકો છો. જો જંગલની અંદર શુદ્ધ વાતાવરણ માટે હું અહીં આગળ રહેવાનો છું. એકદમ ક્લિયર વાતાવરણ માટે રહેવાનો છું અહીં આગળ. એકદમ કોઈ એવું નહીં એમ. અને જંગલની અંદર બધું થાય છે, ખાવા પીવાનું. કંકોડા છે, કારેલા છે, ફૂલ છે, વરસાદોડી છે, ઘણા બધા આયુર્વેદિક દવાઓ છે આની અંદર. એટલે પેદાશ કરશું, શોધ કરવાની છે આની, કઈ દવાથી શું બને છે, કયા ઝાડમાંથી શું બને છે. ધારો કે આ છે, આ ઝાડ છે આપણી જોડે આટલું, બરાબર, છોડવો છે. આ છોડવાની અંદર ડાયાબિટીસની દવા બને. બોલો, 3 પોન તમે ખાઈ લો તો આજીવન તમારી ડાયાબિટીસ ખતમ. જ્યારે જોઈએ અને મને કોમેન્ટ કરજો, આ 3 પોન ખાલી ખાવાથી આજીવન ડાયાબિટીસ ખતમ. અને જે નાના જે છોડવા છે, આ છોડવો છે ને, ધારો કે આ છોડવો છે ને, વેસી કહી દે ને તમારે, વેસી કહી દે ને, આ પોન ઘસો ને તમે ઉતરી જાય તૈયારીમાં. મિત્રો આયુર્વેદિકની આખી ચોપડી છે મારી જોડે, બાપ દાદાની. એ ઘણી બધી દવાઓ છે મિત્રો. જંગલ જોજો તમે, પૂરો જંગલનો વિડીયો હું બનાવું છું અત્યારે, પણ જોઈ શકો છો. જુઓ છે લીલું સમજે, ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે મિત્રો. અને એની અંદર મારી ઓફિસ બનાવું છું, મજા આવશે રહેવાની. કાલથી રહેવાનું ચાલુ કરી દઈએ છીએ. કાલથી જ બુકિંગ કરવાનું છે આ ઘર, ઓફિસ 3.5 કરોડની. આવી તો સુકૂન તમને ના મળે. તમે કરોડો રૂપિયાવાળા હશો ને, પણ અહીંયા આગળ જે નિંદર આવે ને, આ જગ્યા પર જે ફરવાની મજા આવે ને, એવી ક્યારેય કોઈને મળી નથી. જો બગીચો જો મારો, બગીચો બતાડ તમને. જો આમ સ્ટેટ બગીચો છે ને આ મિત્રો, મારો બગીચો છે. કમ્પ્લીટ ચોમાસામાં બગીચો આવો બને અમારા. જો છે કેટલો શાનદાર. અહીંયા ઝાલર વાવેલા છે, ઝાલર માટે અહીંયા વાડી કરી લીધી. જો ઝૂમ કરીને બતાડો તમને, 3-4 છોડવા દેખાતા છે તમને. જો દેખાય છે એ. કેમ છે મિત્રો? મજામાં થશો તો માયા આહીને કંઈ માફી માગી લે ટૂંક સમયની અંદર. નકર આ બધા ગરીબો તને ચેડે ભાઈ પડી જશે ને. જો અમારા જેવા ઝૂંપડીવાળા અમે આ બધા કંટ્રોલનું ઘઉં ખાઈએ. જો આ બધા ઘઉં ખાતા હોય અમે. જો આ અમારે જે આવે ને ભંડારના ઘઉં,
નહીં આવતા પેલા એ બધા ખાઈએ અને મોબાઈલ પણ એવો રાખશે જો મોબાઈલનું રિઝલ્ટ જ જો પહેલાં કેવું હતું ને આપણને કેવું છે બરાબર પણ સુધારતો પણ આવડે અમને મોબાઈલનું રિઝલ્ટ હાઈ બનાવતો પણ આવડે અમને હો એ જ રીતે તને માફી મંગાવડાવશું અમે માયા ભાઈ આહિર તમને ચોખ્ખા શબ્દ મને અંદર કહી દે છે તમારે ડાયરેક્ટ કરવા હોય તો કરો ના કરવા હોય તો નહીં પણ સ્ટેજ પર આવીને ગરીબ લોકોને હેરાન ના કરતા તમારા ગરીબ લોકો એ જ તમને આગળ લાવ્યા છે અને આ કહેવતમાં કહ્યું છે કે પારા ઉંદર પોક કાપે ખબર છે ને ખબર હોય તો નકર હું તો જો હાવ ગરીબ એટલે હાવ ઠોચ જેવો છું અરે રૂપિયો ઘઉં લાવવાના નહીં એ તો સારું છે કંટ્રોલમાં અમારા નોમો ભરેલો હોય 10 એટલે 20 કિલો ઘઉં આવે 5 કિલો બાજરી આવે 3 કિલો દાળ આવે કે મોરસ આવે ક્યારે છીનપા હોય એમાં તમે બંધ થઈ ગયું તો છતાં તમે એમ કહો કે ટેક્સ તમારા બાપાએ ભરેલો શું ભરેલું આન તેન તમે ઘણું બધું કહી બેઠા બરાબર અને તમે આંદોલન કરવાના છે કર્યું ખરું પણ આવ્યા 200 જણા પણ નહીં આવ્યા તમારા આંદોલનની અંદર માયાભાઈ આહિર 200 જણા પણ નથી આવ્યા કેમ નહીં આવ્યા કે પહેલાં તમે કોઈ બી તમારું કામ હોય ત્યારે ગરીબો બધા ડાયરાની અંદર આવતેલા ભલે અમે 100 રૂપિયા કમાયા પણ 70 રૂપિયા તમને અમે આપેલા કેમ કે ઉડાડેલા અમે પૈસા તમારા પર એનો તમે ટેક્સ ભર્યો અને તમે આજ લગી કશું ટેક્સ જ નહીં ભર્યો મને લાગે છે કે તમે સાચું બોલ્યા કે ટેક્સ કોઈ ભરતા નહીં પણ તમારો ઈરાદામાં તમારે એવું કહેતા કે ટેક્સ અમે ભરતા નથી એમ કહ્યું હોત તો બધી પબ્લિક રાજી થઈ જાય એમ માયાભાઈ આહિરનો મુદ્દો તો એક પર રહ્યો ગોલી મારો પણ એમના દીકરા અંબાજી મંદિરની અંદર વિડીયો શૂટિંગ કર્યો અને અંબાજી મંદિરના ટ્રસ્ટને પણ હું કહું છું ટ્રસ્ટ હોય તો માયાભાઈ જો મારા પર હોય વિરોધ થઈ જશે એટલે જે કોઈ માફ કરજો ભૂલ થઈ ગઈ છે ટ્રસ્ટ બોલી એના શબ્દને ભૂલ થઈ ગઈ છે માફ કરી લેજો મારામાં વિડીયોમાં હું કાપું નહીં વિડીયો કે કારણ કે મને એડિટિંગ કરતો નહીં આવડતું બરાબર ટ્રસ્ટ એટલે માયાભાઈ હોય ટ્રસ્ટ વિશે તો ઘણું બધું કૌભાંડ થયું એની અંદર પણ આપણે શું કહીએ એ બધા કાર્ય કરતા હોય માણસો એમને સિક્યુરિટી પણ હશે SRP વાળા પણ હોય છે બરાબર અંબાજી મંદિરની અંદર હું એક વખત ગયેલો નાનો હતો ત્યારે 8 વર્ષનો હતો મને અત્યારે કેટલી સુવિધા છે ખબર નથી પરંતુ માયાભાઈનો આહિરના દીકરા ગયા ત્યારે શૂટિંગ કરવામાં આવ્યું તો અમે નોર્મલ પબ્લિક હોય કે ગરીબ પબ્લિક હોય એને શૂટિંગ કેમ નહીં કરવામાં આવવા દેતું તો શું એમનું મંદિર થઈ ગયું છે ત્યાં આગળ કાયદા કાનૂન બધાના માટે એક જ હોવો જરૂરી છે બરાબર તો દેશ ગુલામ નથી આઝાદ થયેલો હોય તમે પાછા ગુલામ કરવા ફરો છો બરાબર છે બોલો વાત સાચી કે ખોટી એક કોલ આવી રહ્યો છે નાબૂદ કરી દીધો કોલને વાંધો નહીં પણ વિડીયો પૂરો જોજો 10 બોલાડવાની છે આ બધા ભૂડ ભક્તોની લીલા કળિયુગ આ કળિયુગ મિત્રો જે મેં વાત કરી નાખો એ જ વાત આગળ તમને મળવા મળશે પણ માયાભાઈ આહિરમાં માફી માગી લીધી એ વાત ભૂલવાની પણ માયાભાઈ કાચો પાચો નહીં યાર કાચો પોચો નહીં બરાબર છે આ તો કાચો પોચો નથી ખાઈને પાટે પેલું બરાડી છે આમ મોરે પણ સાચું કહે છે હા ભાઈ હા ધબધપાની બાટી વિડીયોની અંદર ના બોલા તમે મને કહેજો ગા કાઢીને બાટી બોલાવી દી આવડે ગાયો કહે કિશન રાજચંદ્રને જેને બોલવા બેહા ને ભાષણ કરવા બેહા ને તો ડાયરેક્ટ કરતો તો હું ભાષણ વધારે કરું છું આ મારું ઝૂપડું છે ને અનાજ કહું છું કંઈનું ખબર છે કંટ્રોલનું એટલે આવી બુદ્ધિ આવી અમને અને એવા ગોઠિયા ખાતેલા તારે એ તો આપણા પૈસા લઈ લઈને બે ગયા ગાડીઓ એ હતા અને કાયદા કાનૂનનો ભોન ના પડ્યું અમને બરાબર છે કાયદા ઓળંકી નાખે મોટો માણસ કે આપણે કે ચલો ભાઈ ઝઘડો બગડો કરતા હોય ગાર બાર બોલતા હોય જે કંઈ બોલતા હોય કોક જોડે પણ આપણે કાયદા કાનૂનને નહીં ઓળંગતા કેમ કે આપણે સરકારને માઠી અસર ના પડે એ રીતે વિડીયો પણ બનાવવાનો છે મિત્રો બ્લોગ પણ એ રીતે બનાવવાનો છે
કેમ છો મિત્રો? મજામાં કિશન રાજપૂતના આજે લાઈવની અંદર જોડાઈ ગયા છે અને આમ છે ત્યાં કથા કરતા આપણે કોઈ પૂરું કરતા હોય અને જ્યારે એવા ડાયરેક્ટ કેમ કે એમના બાપ દાદા જેને ટેક્સ ભરતા નહીં કંટ્રોલના ઘઉં ખાવાવાળા. ભાઈ હું કંટ્રોલના ઘઉં ખાવાવાળો નહીં. ગૌશાળાનું મેદાન જોયું જોઈ લે બધા પાછળ દેખાય એ ગૌશાળાનું મારું મેદાન છે. આખું ગૌશાળા એમાં 1,45,00,000ની ગૌશાળા બનાવવા જઈ રહ્યું છું. 1 રૂપિયો પણ નથી લેવો, પણ એન્ટ્રી બનાવડાવીશું. માયાભાઈ આવીને બોલાવીશું કે આવો ભાઈ, આ કંટ્રોલના ઘઉં ખાવાવાળા કેવું કામ કરે છે એમ. અને 2017ની અંદર તમે જે પેમેન્ટ લીધું ને એ પૈસાનો કોઈ હિસાબ જ નહીં. કોઈ ગરીબોને તમે બેચા નથી હોય. હું મારી ગેરંટી તમને આપું. 120%થી મળીને તો 200% તમે કહેતા હોય તો વાત સાચી. જુઓ કેટલું કામ થઈ ગયું છે. 55 લાખનું કામ કરી ગયું. આ લેવલમાં હતું બધું જ ધણી લઈ ગયા. 3 જેસીબી ચાલુ હોય. તમારા જૂના વિડીયો તમે જોતા હોય તો બરાબર હે વિડીયોમાં બનાવી દેજો. મજા કરાવું. મા ભાઈ આહીન ના કાંઈ મોરો ઠોકવાના છીએ હવે બરાબર. મજા કરાવજો. આજે જો બ્લોકની અંદર આપણી ઓફિસ બની રહી છે. તમને ઓફિસ મારી બતાડું તો મિત્રો આ મારી યુટ્યુબની ઓફિસ બનાવું છું. 1 કરોડ રૂપિયા ખર્ચાઈ એમ કહું તો ચાલશે. સાચું તમે નહીં માનો, પણ આ ફ્રીમાં ઓફિસ પણ નથી. ઓફિસ એટલા મને આ કાગળ બાગળ ઢોકવાનું તો બાકી છે, પણ રૂપિયા જ નથી. શું કરવાના બોલો? કેવું જોરદાર બને છે ને રહેવાનું, વિડીયો શૂટિંગ કરવાનો, લોકેશન જોરદાર તમને આ લઈ એમેઝોનની પેટ આ મંદિર છે. સવારે ઉઠીને દર્શન પણ કરશો. આ બધું કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં વૃક્ષો છે તમે જોઈ શકો છો. જો જંગલની અંદર શુદ્ધ વાતાવરણ માટે હું અહીં આગળ રહેવાનો છું. એકદમ ક્લિયર વાતાવરણ માટે રહેવાનો છું અહીં આગળ. એકદમ કોઈ એવું નહીં એમ. અને જંગલની અંદર બધું થાય છે. ખાવા પીવાનું કંકોડા છે, કારેલા છે, ફૂલ છે, વરસાદોડી છે, ઘણા બધા આયુર્વેદિક દવાઓ છે આની અંદર. એટલે પેદાશ કરશું. શોધ કરવાની છે આની. કઈ દવાથી શું બને છે, કયા ઝાડમાંથી શું બને છે. ધારો કે આ છે, આ ઝાડ છે આપણી જોડે આટલું બરાબર, છોડવો છે. આ છોડવાની અંદર ડાયાબિટીસની દવા બને. બોલો 3 પોન તમે ખાઈ લો તો આજીવન તમારી ડાયાબિટીસ ખતમ. જ્યારે જોઈએ અને મને કોમેન્ટ કરજો. આ 3 પોન ખાલી ખાવાથી આજીવન ડાયાબિટીસ ખતમ. અને જે નાના જે છોડવા છે, આ છોડવો છે ને, ધારો કે આ છોડવો છે ને, વેસી કહી દે ને તમારે, વેસી કહી દે ને આ પોન ઘસો ને તમે ઉતરી જાય તૈયારીમાં. મિત્રો આયુર્વેદિકની આખી ચોપડી છે મારી જોડે બાપ દાદાની. ઘણી બધી દવાઓ છે મિત્રો. જંગલ જોજો તમે, પૂરો જંગલનો વિડીયો હું બનાવું છું અત્યારે, પણ જોઈ શકો છો. જો છે લીલું સમજે. ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે મિત્રો. અને એની અંદર મારી ઓફિસ બનાવું છું. મજા આવશે રહેવાની. કાલથી રહેવાનું ચાલુ કરી દઈએ છીએ. કાલથી જ બુકિંગ કરવાનું છે આ ઘર ઓફિસ. ભાડા 3 કરોડની. આવી તો સુકૂન તમને ના મળે. તમે કરોડો રૂપિયાવાળા હશો ને, પણ અહીંયા આગળ જે નિંદર આવે ને, આ જગ્યા પર જે ફરવાની મજા આવે ને, એવી ક્યારેય કોઈને મળી નથી. જો બગીચો જો અમારો, બગીચો બતાડ તમને. જો આમ સ્ટેટ બગીચો છે ને આ મિત્રો, મારો બગીચો છે. કમ્પ્લીટ ચોમાસામાં બગીચો આવો બને અમારા. જો છે કેટલો શાનદાર. અહીંયા ઝાલર વાવેલા છે. ઝાલર માટે અહીંયા વાડી કરી લીધી. જો ઝૂમ કરીને બતાડું તમને. 3-4 છોડવા દેખાતા છે તમને. જો દેખાય છે કેમ છે મિત્રો? મજામાં તો શું? આ તો બાકા ચીક્કી બોલવાની છે. માયા આહિર વિશે આપણે બોલાવવાની છે. ઓનલી ફોર માયા આહિર વિશે. કેમ કે હક્કાબા ગઢવી છે, કલાકાર તો છે જ બરાબર છે. જોજો આપણે ગામ જોઈ લેજો. માયાભાઈ આહિર એમ કહી રહ્યા છે કે તમારા બાપ દાદા કે શું કહેવાય, કચર જેટલું બધું બોલી ગયા હોય તેલ લેવા ગયા. માયાભાઈ આહિર હોય કે માયાભાઈ આહિરનો દીકરો હોય. માયાભાઈ આહિરનો દીકરો જ્યારે અંબાજીના મંદિરમાં ગયો ને,
ત્યારે વિડીયો શૂટિંગ એમણે કર્યું. અને જ્યારે તમે જજો મિત્રો અંબાજીના મંદિરમાં જજો, વિડીયો શૂટિંગ તમને નહીં કરવા દે. આ બધું રાજકારણ કે માયાભાઈ આહીરની દીકરી જ્યારે કોઈ બી હોય X1Z હશે બરાબર, જ્યારે એમના દીકરીએ ફોર્મ ભર્યું, કોઈએ વોટ આલ્યો નહીં એટલે હારી. ઓમ સહાલકની રણઝણ થઈ ગયું મારા કલેજા, ખાતર પડવા થતા કોઈ ગયા. માયાભાઈ આહીરના ડાયલોગમાં જોજો, એકનો એક વિડીયો, એકનો એક સાહિત્યકાર માયાભાઈ આહી ડાયલોગ બોલે કે ચલો ભાઈ ખાતર પાડવા જિલ્લા, સાધુ ચોર મળ્યા, સાધુ ગયા ખાતર પાડવા. ભાઈ એવી બધી વાતો કરવાથી તમારો ડાયલોગ જો ચાલતા હોય ને તો અમારા લીધે ચાલે છે, સમજી લેજો. માયાભાઈ આહીને કહેવા માગું છું કે તમે તમારા ડાયરા જેટલા બધા કર્યા, અસંખ્ય કરે છે ડાયરા કર્યા, ના કર્યા, પણ મારે પ્રોબ્લેમ જોવા છે કે કંટ્રોલના ઘઉં ખાઈને હમય શું નહીં ભરતા તમને ખબર હશે. તો દીકરા તમે માયાભાઈ આહી 3 લાખ રૂપિયા 2017માં હાલવામાં આવ્યા, શનિવાર રવિવારની વચ્ચેમાં. તો તમે અમારા ટેક્સના પૈસા વાપરી ખાઈ ગયા 3,55,076 રૂપિયા. સાંભળી જો મિત્રો, હું તમને કહું છું, બધા સાંભળી જો. આ ઠગ કલાકાર અને કલાકારની સંબોધનમાં એટલા બધા કલાકારો ઉજળી પર ના પૂછે વાત, એટલી બધી પોસ્ટ કરી કે માયા આતા આટલું કર્યું આટલું કર્યું. ભાઈ મેં જે ગૌશાળા બનાવવા જઈ રહ્યો છું 1,45 લાખ, 1 રૂપિયો તમારો જોતો નથી અમારે, પણ અમારે ગૌશાળા બનાવી છે, સમજી લેજો. કિશન રાજપૂતાના મારું નામ છે, તો કરજો ભેટો ફેટો. જેવું તેવું માનતા નહીં, બરોબર છે તમે હે. તો માયાભાઈ આહીરના દીકરા પણ ભાજપમાં હારી ગયા. માયાભાઈએ બધું કરી નાખ્યું. મિત્રો માયાભાઈ આહીરની વાત બાકી રહી છે. ખાતર પડવા 4 ચોર ગયેલા એવી બધી વાતો તમે કને ભોરવૈયા ડાયલોગો મારીને વાઈ ગયો મિત્રો. કે માયાભાઈનો ડાયલોગ બંધ થઈ જાય એવું લાગે છે કે વરસાદ આવવાની સંપૂર્ણ ફૂલ વરસાદ આવી ગયો છે, છોટા પડી રહ્યા છે મિત્રો. જોઈ લો આપણા ગામનો વરસાદ ખાવી ગયો.